નમસ્તે મિત્રો, મારું નામ રોહિત છે અને હું લઈને આવી ગયો છું બીજી એક ફાલતુની વિડીયો. જી હા મિત્રો, અમને ટ્રેનિંગ માટે નડિયાદમાં લઈ ગયા હતા. ત્યાં આગળ એક હોટલમાં અમને સ્ટે કરાવ્યું હતું. તો અમે એક રાત ત્યાં હોટલમાં રોકાયા હતા. હોટલનું નામ છે બોલીવુડ 9. સારી એવી હોટલ છે. તો તમે ત્યાં જાઓ તો ત્યાં થોડું એન્જોય કરજો, રહેજો, હોટલનો આનંદ માણજો. તો ચાલો આપણે આ વિડીયોમાં થોડે હોટલને નિહાળીએ. તો આ બોલીવુડનો મેઇન ગેટ છે અને તેનું પાટિયું લાગેલું છે. સિક્યુરિટી ગાર્ડ છે અને પાર્કિંગ છે. હવે આપણે અંદરનો નજારો જોઈશું. તો આ તમે જશો તો આગળ રૂમ્સ માટેનું મેન એન્ટ્રન્સ છે. સામે જે વ્હાઇટ કલરનું બિલ્ડિંગ દેખાય છે ત્યાં આગળ તમને રેન્ટ પર રૂમ મળશે. રેન્ટનું તો એટલું બધું ખબર નથી કેમ કે મારું ઓર્ગેનાઇઝેશન તરફથી હતું, એટલે ખાલી અમે 1 નાઇટ સ્ટેન્ડ માટે છે. સામે તમને દેખાય છે એક ફિટનેસ છે જ્યાં આગળ તમને જીમ મળી જશે અને સ્પાની સર્વિસ મળી જશે. અને વાત કરીએ તો આ સાઈડમાં છે ત્યાં સ્વિમિંગ પુલ જેવું છે. આપણે આવી ગયા છે અંદર હોટલના રિસેપ્શન એરિયામાં. અહીંયા આગળ સવારે એક ભાઈ સારું એવું વાંસળી વગાડે છે અને તમારી સવાર સારી એવી બનાવે છે. આખો એક રિસેપ્શન એરિયા છે. હવે આપણે ઉપર ત્રીજે માળ આવી ગયા છે. ત્રીજા માળની લોબી છે જ્યાં આગળ બધી રૂમો છે અને અમને મળી છે 1307 નંબરની રૂમ. તો આપણે રૂમમાં જઈએ અને ત્યાં કી નીચેથી કી આપશે તમને, જે અહીંયા આગળ લગાવવાથી ડોર ઓપન થઈ જશે. ઓકે, અહીંયા સાઈડમાં લેફ્ટ સાઈડમાં કી હોલ્ડર હોય છે, ત્યાં આગળ કી મૂકી દેવાની એટલે તમારું ઇલેક્ટ્રિસિટી પાવર ઓન થઈ જશે. પછી રાઈટ સાઈડમાં બધું મૂકેલું છે. આ રૂમનું ઇન્ટિરિયર છે, જોઈ શકો છો તમે. ટીવી એક સારું એવું આપેલું છે. સામે ટેબલ છે, ચેર છે, સામે એક બારી છે, બેડ છે. પછી આ એક સારી એવી ચેર છે, જોડે ટેબલ છે જ્યાં મારો સામાન પડેલો છે, તમે કામ કરી શકો છો. આ બીજું એક ટેબલ છે, ડ્રોવર આપેલું છે, ટેલિફોન આપેલો છે. તમારે કંઈ પણ જરૂર હોય તો નીચેથી મંગાવી શકો છો. અને આ એક એવી સારી કારીગરી છે જે તમને જોવામાં આનંદ આવશે, જે આખી હોટલમાં મારેલી છે. એસી છે, એસી પછી આ એક બીજું આર્ટ મૂકેલું છે. આ એસીનું રિમોટ છે. બસ, તો આ જ છે મારા રૂમનો વ્યૂ. પછી તમને અહીંયા આગળ ચા કોફી માટેનું સામાન છે. અહીંયા આગળ એક તમને લોકર મળી જશે જેમાં તમે તમારી વસ્તુ મૂકી શકો છો. નીચે એક નાનું એવું મિની ફ્રીજ મળી જશે તમને. ફરી એકવાર બેડ આપેલો છે. બીજું અધર સાઈડ ડ્રોવર છે. ડ્રોવરમાં તો કશું છે નહીં, પાણીની બોટલ છે. પછી આ સ્વિમિંગ પુલ એરિયા છે જ્યાં આગળ તમે સ્વિમિંગ કરી શકો છો. સાઈડમાં બીજી બધી રૂમ્સ છે. આગળ જઈએ. આપણે વ્લોગમાં તો એટલું બધું કદી બનાવ્યું છે નહીં, એટલે વ્યૂઝમાં થોડું ડિફરન્સ રહેશે. આગળ જઈએ. સારો એવો નજારો છે. તમે હોટલની મુલાકાત લેશો તો સારો વ્યૂ છે, સારું એવું એન્વાયરમેન્ટ છે. હોટલના ભાઈ આમાં પૂછે છે કે મને કે તું વ્લોગ બનાવે છે કે શું એમ. આપણે ભાઈ વ્લોગ તો બનાવતું નથી, જસ્ટ એમ જ મેં કીધું નવરા છે તો મિત્રોને બતાવી દઈએ. આ ગાર્ડન એરિયા છે, તમે જુઓ ખાસો મોટો ગાર્ડન છે. ત્યાં થોડું તમે ચાલી શકો, ફરી શકો એવો ઇલાકો છે. જો તમે કેટલો મોટો વિસ્તાર છે. જ્યાં સુધી તમારા પગ ના દુખે ત્યાં સુધી તમે ચાલી શકો છો. આ બધા સામે એક ચિલ્ડ્રન એરિયા છે જ્યાં લપસણી મૂકેલી છે છોકરાઓને રમવા માટેની.
આપણે લપસવાની તો ઈચ્છા થઈ ગયેલી, પણ મેં કીધું હવે ઉંમર પ્રમાણે તો જઈશું તો મજા નહીં આવે. મેં કીધું આ જુઓ તમે ગાર્ડન છે. ગાર્ડન તો આ બાજુ રાઈટ સાઈડમાં ઘણું મોટું છે, પણ અમે આગળ ગયા નથી. સામે જ દેખાય છે. હોટલની વાત કરીએ તો હોટલ પીચ રોડ ચોકડી પર જ આવેલી છે. તમારે નડિયાદ સિટીમાં જવાની જરૂર નથી. આ જુઓ તમે ગાર્ડન. આ છે ચિલ્ડ્રન એરિયા. જો લપસણી બપસણી કેવી મસ્ત મૂકેલી છે. અમે જઈએ. હા છે ને મસ્ત. છોકરા બોકરા લઈને આવો તો એ વાંધો નહીં, છોકરાઓને એન્જોયમેન્ટ સારું એવું મળી જશે. અમને જોઈને થયું કે ચાલો લપસવા જઈએ, પણ મેળ ખાય એવો હતો નહીં. અમુક ઉંમર પછી તમારે થોડું જતું કરવું પડે. જુઓ હોટલનું આગળનો વ્યૂ છે. અમે થોડુંક ફરીએ છીએ ને જોઈએ છે નજારો. જુઓ તમે છોડ ના મસ્ત છે, ઝાડબાડ છે, સારું એવું નેચર છે. આગળ જઈએ તો આપણે જે તમને લેફ્ટ સાઈડ દેખાય છે ત્યાં સામેનું રાઈટ સાઈડ ગેટ છે. મેન નવરસ છે રેસ્ટોરન્ટ, જ્યાં આગળ તમને ખાવા પીવા માટે સારી એવી જગ્યા છે. અમે જઈએ છીએ અંદર ખાવા માટે. તમે અંદર આવશો એટલે સારા એવા ટેબલોનો યુઝ પણ જશે. બુફે લગાવેલો છે, જ્યાં તમે ખાવાનું જાતે લઈ શકો છો. બધી નવી નવી વાનગીઓ છે. રોજ નવું મેનુ હોય છે. અમુક આઈટમો ફિક્સ હોય છે. અમુક સારું એવું ખાવાનું છે. થોડું ફરસાણ છે, જોઈ શકો છો તમે. સારું એવું બુફે લગાવેલું છે. પછી સલાડ છે, સૂપ છે. આ સાઈડ આપણે જઈશું તો તમને સારા એવા સલાડ મળી જશે. પછી આ સાઈડ થોડું સ્વીટ ડીશ હોય છે.